નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું જાગૃતિ। આજે હું વાત કરવા જઈ રહી છું ધાર્મિક ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્ર અને આ બંને ક્ષેત્ર વચ્ચેની એક ડોર જે છે, એક બ્રિજ જે છે, જે નામ ચર્ચાઈ રહ્યું છે તે વિશે। અને આ નામ એટલે કે નરેશ પટેલ। જાન્યુઆરી 2027માં કાગવડ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભવ્યાતિ ભવ્ય દશાબ્દી મહોત્સવ 2027નું કરવામાં આવ્યું છે આયોજન। દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે 23 મેના રોજ શનિવારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને આમંત્રણ આપવા માટે માતાજીના અલગ અલગ 3 રથનું રાજકોટથી પ્રસ્થાન કરાવ્યું છે। આ સાથે જ નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાતથી ઊભા થઈ ચૂક્યા છે અનેકો પ્રકારના તર્ક વિતર્ક। કાર્યક્રમ તો મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવના ભવ્યાતિ ભવ્ય આયોજનને લઈને, પરંતુ તેમાં નરેશ પટેલ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, તેના કારણે જાણે કે અલગ જ પ્રકારના સવાલે જન્મ લીધો છે। આ ખાસ પ્રસંગે નરેશ પટેલને નિવૃત્તિના પણ આપ્યા છે સંકેત। વર્ષ 2027માં તેઓ નિવૃત્તિ લઈ શકે છે તેવા સંકેત સાથે તેઓએ શું કહ્યું તે તમને સૌથી પહેલા સંભળાવીએ। 2017 થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તેમાં કંઈ ખોટું નથી। તો એકદમ હળવા અંદાજ સાથે નરેશ પટેલે નિવૃત્તિ લેવાની વાત તો કરી નાખી અને ખાતરીપૂર્વક એ પણ કહી દીધું કે મારી જગ્યા મારા પરિવારના કોઈ પણ સભ્ય ક્યારેય નહીં લે। તેમની આ મહત્વપૂર્ણ જાહેરાતથી ખોડલધામના આગામી ચેરમેન કોણ તેવો સવાલ પણ અહીં ઊભો થઈ ચૂક્યો છે। તો તેના જવાબમાં એક નામ ચર્ચાઈ રહ્યું છે અને તે નામ એટલે અનાર પટેલ, કે જેઓ 3 વર્ષ પહેલા જ ખોડલધામના ટ્રસ્ટી બન્યા છે। હવે સવાલ એ થાય છે કે નરેશ પટેલે જે જાહેરાત કરી છે તેનો બીજો આશય શું હોઈ શકે? શા માટે 2027માં જ તેઓ નિવૃત્તિ લેવા ઈચ્છી રહ્યા છે? આ સવાલ બીજા સવાલોને જન્મ આપે છે કે ક્યાંક આ સામાજિક નિવૃત્તિ રાજકીય જીવનની શરૂઆત માટે તો નથી ને? 2027 ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 2027માં આવી રહી છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અને તમને બધાને ખબર છે કે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ ચર્ચાનું કેન્દ્ર બની જાય છે। 18 જૂને રાજ્યસભાની ચૂંટણી અને વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। બરોબર તેવા ટાણે જ નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટમાંથી ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા છે। તો શું તેઓ રાજકીય ક્ષેત્રે ચંપલાવશે? શું આ સામાજિક જવાબદારીમાંથી નિવૃત્તિ લઈને નરેશ પટેલ રાજ્યસભામાં જઈ રહ્યા છે? સાંસદ તરીકે નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે કે પછી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બનવા થનગની રહ્યા છે? આમાં તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે નરેશ પટેલની આ મહત્વપૂર્ણ એકમાત્ર જાહેરાત બાદ। જો કે આ તમામ સવાલના જવાબ સમયના ગર્ભમાં છે। તો દર્શક મિત્રો, આવી જ અનોખી માહિતી, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રને લગતી પડે પડની અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત।